ગુજરાતના સરકારની ચાપલુસી કરતા પોલીસના અધિકારીઓ કર્મચારીઓને કહેવું છે, તમે જે પગાર લો છો એ આ ગુજરાતની જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લો છો. તમે નોકરીએ લાગો છો, જે શપથ લો છો, સોગંદ લો છો, આ દેશના સંવિધાનના શપથને સોગંદ લો છો. જો સરકારની ચાપલુસી કરવી હોય તો તમારા પટ્ટા ઉતારી અને ભાજપનો પટ્ટો ધારણ કરી લેજો અને ફરી આવજો, લડવા જોઈ લઈશું. તમને એમ લાગતું હોય કે આ લિસ્ટ બનાવીશું, અમે હેરાન કરીશું, ડરાઈશું, દબાઈશું, અરે આ તો કોંગ્રેસ વાળા છે, અંગ્રેજો સામે પણ નતા ડર્યા. ગુજરાતમાં પોલીસના પટ્ટા ઉતારવાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસને પટ્ટો ઉતારી લેવા માટે અને ભાજપનો પટ્ટો ધારણ કરી લેવા માટે ટકોર કરી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે ચાલી રહી છે. બીજા તબક્કામાં ચાલતી આ યાત્રા મધ્ય ગુજરાતમાંથી પસાર થઈ રહી છે. આ બધા વચ્ચે અમિત ચાવડાએ આઈબીના અધિકારીઓ પર આરોપ લગાડતા કહ્યું છે કે કોંગ્રેસની રેલીની ગામડે ગામડે સ્વાગત થાય છે, ત્યાં કોણ લોકો સ્વાગત કરે છે તેનું આઈબીના અધિકારીઓ લિસ્ટ મગાવી રહ્યા છે. સરકારની ચાપલુસી કરતા આવા અધિકારીઓને હું કહેવા માગું છું કે કોઈ સત્તા કાયમી રહેવાની નથી. તમે જનતાના ટેક્સના પૈસે પગાર તમે લો છો, ત્યારે સરકારની ચાપલુસી કરવાની તમારે જરૂર નથી. આવા અધિકારીઓને અને પોલીસને ટકોર કરતાં તેમણે કહ્યું છે કે આવા અધિકારીઓએ અને પોલીસે પોતાના પટ્ટા ઉતારી લેવા જોઈએ અને ભાજપના પટ્ટા ધારણ કરી લેવા જોઈએ. ભાજપના પટ્ટા ધારણ કરીને તમે સામે લડવા આવો, અમે જોઈ લઈશું. આમ કહીને અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી છે. તેમનો મોટો આરોપ છે કે અમે જ્યાં જ્યાં વિસ્તારમાંથી કોંગ્રેસની રેલી પસાર થઈ રહી છે અને જે લોકો આમાં આવે, જે લોકો આમાં સ્વાગત કરે તેનું અધિકારીઓ લિસ્ટ બનાવી રહ્યા છે. સાંભળીએ પહેલાં અમિત ચાવડાએ શું કહ્યું. આઈબીના મિત્રો હતા, એમનું કામ હોય રિપોર્ટ કરવાનું, પણ થોડા વધારે પડતા દોડડાયા હતા. એ દરેક ગામમાં જઈ અને કોણ યાત્રાનું સ્વાગત કરે છે એના નામ લખતા હતા. દરેક ગામમાં કોણ એમાં હાજર રહે છે એના નામનું લિસ્ટ બનાવતા હતા. મારે એવા તમામ ગુજરાતના સરકારની ચાપલુસી કરતા પોલીસના અધિકારીઓ કર્મચારીઓને કહેવું છે, તમે જે પગાર લો છો એ આ ગુજરાતની જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લો છો. તમે નોકરીએ લાગો છો, જે શપથ લો છો, સોગંદ લો છો, આ દેશના સંવિધાનના શપથને સોગંદ લો છો. તમારી જવાબદારી છે કોઈ મંત્રી કે સરકારની ચાપલુસી કરવાની નહીં. આ ગુજરાતની જનતાની સુરક્ષા, સલામતી, સન્માન જાળવવાની જવાબદારી છે. જો સરકારની ચાપલુસી કરવી હોય તો તમારા પટ્ટા ઉતારી અને ભાજપનો પટ્ટો ધારણ કરી લેજો અને ફરી આવજો, લડવા જોઈ લઈશું. કારણ કે કોઈ કાયમ રહેવાનું નથી, કોઈ સરકારો કાયમ રહેવાની નથી. તમને એમ લાગતું હોય કે આ લિસ્ટ બનાવીશું, અમે હેરાન કરીશું, ડરાઈશું, દબાઈશું, અરે આ તો કોંગ્રેસ વાળા છે, અંગ્રેજો સામે પણ નતા ડર્યા, અંગ્રેજો સામે પણ નતા ઝૂક્યા. એ ધોળા અંગ્રેજોને પણ દેશ છોડાયો તો આ કાળા અંગ્રેજોને પણ આવનારા સમયમાં ખુરશી પરથી છોડાવીશું. અમિત ચાવડાએ કહ્યું છે કે તમને એવું લાગતું હોય કે અમને ડરાવીને દબાવીશું, પરંતુ અમે દબાવવાના નથી. ધોળા અંગ્રેજો સામે પણ અમે ઝૂક્યા નથી અને અંગ્રેજોને દેશ છોડવા માટે મજબૂર કર્યા હતા. ત્યારે આજે કાળા અંગ્રેજોને પણ અમે સત્તા પરથી ઉતારીશું અને કોઈ પણ અધિકારીની પોલીસ જેમણે ખોટું કર્યું હોય તેમને છોડવામાં નહીં આવે. આ પ્રકારની ચીમકી અમિત ચાવડાએ ઉચ્ચારી છે, જેના કારણે મામલો ગરમાઈ ગયો છે. આગામી સમયમાં આના પ્રત્યાઘાત પણ પડી શકે છે. કોંગ્રેસ જન આક્રોશ યાત્રા થકી અત્યારે લોકોનું જન સમર્થન મળે તે માટે પ્રયાસ કરી રહી છે. શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં આ રેલીનો પ્રથમ તબક્કો યોજાયો હતો, ત્યારે જિગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશન જઈને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. દારૂ અને ડ્રગ્સ મામલે કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને તે દરમિયાન જ ખોટું કરતા પોલીસના અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી હતી. ત્યારબાદ હવે અમિત ચાવડાએ રેલી દરમિયાન વાત કરી છે કે પોલીસ અધિકારીઓ જે સરકારની ચાપલુસી કરે છે તે યોગ્ય નથી અને આવા અધિકારીઓને છોડવામાં નહીં આવે. અને આવા અધિકારીઓને તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જો તમારે લડવું હોય તો ભાજપનો ખેસ ધારણ કરી લો, ભાજપનો પટ્ટો ધારણ કરી લો અને ત્યારબાદ લડવા આવો, અમે જોઈ લઈશું. આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું.
આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.